પીઆઈ ડાંગરને સસ્પેન્ડ કરે તો કે સસ્પેન્ડ નહીં, એને ડિસમિસ કરો. ઓલા બેન બીજા આપણે ઝાલા એ બેનને કે એને ડિસમિસ કરો, એની માથે આમ કરો તેમ કરો. ભાઈ આપણે દૂધના જોયેલા છીએ, આપણે ખનીજનો ધંધો કરતા હતા અને આપણે તકલીફ પડી, તે પછીનું આવું ઉપડી ગયું. અને આપણે ચોખ્ખું જ કહી છીએ કે ભાઈ રાતે છોકરાને આવી રીતે ગાડી નીકળી એટલે હું ત્યાં મંદિર પાસે ગયો અને ત્યાંથી મને એમ હતું કે ભાઈ અધિકારી આવી ગયા છે, તો આપણે તો 2 નંબરનો ધંધો કરતા તો જ આપણે રાત ભાગવું પડતું હોય છે ને. ટ્રેક્ટર આપણે હાલતા હોય રીતે ખનીજમાં જ હાલતા હતા ને ભાઈ, બીજે તો નહોતા હાલતા. આપણે 2 નંબરનો ધંધો કરવો હોય, જો કોઈ સારું અધિકારી આવે ને કાંઈ એમાં નડતરરૂપ થાય તો આ નવો ઉપાડો ચાલુ કરવાનો. હવે એને સસ્પેન્ડ ન કરો કે સસ્પેન્ડ કરો ને પાછા અહીંયા આવે તો પાછી આની તકલીફ રહે, એને ડિસમિસ કરો. હું તો ચોખ્ખું કહું ભાઈ, એ સુરેન્દ્રનગર પાસે મકવાણા સાહેબ કરીને છે, સરકાર શ્રીને એને કહે છે કે થોડોક સમય અહીંયા મૂકી ગયેલો બધું લીગલી કરી નાખે, પછી ગમે એ સમાજનું હોય એ કોઈનું રાખશે નહીં. પછી કોઈ પણ એ છે ગમે એવો ભાજપનો એ છે ગમે એ છે, એમાં કાંઈ ફેર પડશે નહીં. એને રાખી ગયો એટલે હમણાં બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, બાકી કાંઈ જરૂર ન પડે. અને મેન તકલીફ છે કે ત્યાંથી એને ચોખ્ખું કીધું કે એને હું કે કયો તો મને એમ જ પછી કે સાહેબો આવી ગયા. તો આપણે 2 નંબરનો ધંધો કરતા હોય એટલે આપણે તે થાકવું પડે ને. ઓલું દીનું હાલતું હતું પણ હવે આ મેડમ હું આવ્યા એટલે એ તકલીફ પડી ગઈ, દિવસનું સેટિંગ નહોતું થતું. આપણે ધંધો કરો ખનીજનો નેનો ને આપણે 17 દુશ્મની હોય. આ કોઈ 2-4 દી પહેલાં ફોન આવ્યો હોય ને એ માણસનો કેવો રેકોર્ડે બોલે છે કે એ માણસ આવું કાંઈ કરેલું હોય એમ. એ માણસનો એવો રેકોર્ડ તો નથી. એને તો હજારો માણસોને સારા કામ દેવરેવા છે, પ્લસમાં એને દવાખાનાના કામમાં બધી રીતે એના બાપા ખુદ અત્યારે એક મોટું દવાખાનું બનાવે છે, એમાં એને જમીન દીધી છે કરોડો રૂપિયાની. એ તો 10 વર્ષ ને 20 વર્ષ વેચવાના તો શેની જમીન પડી હોય તો 10 વર્ષ પછી જમીનનો શું ભાવ થાય એને એવી ગણતરી જ નથી કરી. અને બધાએ 18 વર્ષને કે ભાઈ અહીંયા આપણે દવાખાનું કરી તો બધા માટે ફાયદો છે. સારા વિચાર જ કર્યા છે અને સારા વિચારથી જ એ લોકો જિંદગી જીવે છે. પછી આપણે ટિકિટ બારામાં કોઈ બીજાને તકલીફ પડી હોય એનામાં બીજાએ ભડકાવીને જે આવી રીતના કરતા હોય તો આપણે તો એમ કહે છે સમજુ માણસ હોય ને, સમજુ જે કાયદેસર રીતે જે સમજુ માણસ હોય ને એવી રીતના ન કરે. તમે જોયું કોઈ દી કોઈ શું એ રહેવા દે ને વાત એ નથી કે વ્યાલને ભાઈ, પણ એક જ વસ્તુ બી સારું કામ કરતો હોય છે એનો વિરોધ થઈ છે, એ 100%ની વાત છે. હું તો આહિર સમાજને એક જ કહું છું કે ભાઈ જો આપણામાં એટલું બધું કરવું હોય ને તો 80% આપણું સમાજમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, માણસો સુખી જ છે ને ધંધા ખુદના છે, બધું સારું જ છે. 20% જેવું હોય છે તો ત્યાં આપણે એવો સપોર્ટ કરો. અથવા એવું ભણતરમાં છોકરો સારું ભણતરમાં હોય, એટલો બધો સારો ન હોય એમ કે મીડિયમ, ચાલો નીટમાં એને 400-500 માર્ક જેવું આવી ગયું, એના ભણાવવાની પછી આગળની શક્યતા ન હોય એના મા બાપને. એટલે બધા કોલેજ ના કહેવાય, સાયન્સનું ભણતો હોય તો એટલા બધા એની પૈસાની જોબ હોય ન હોય, એવામાં બધી તમે આપણે ઉપયોગ આવો બરાબર. બાકી ખાઈને ભજીયા ખાઈને પછી એમ કે આમાં મીઠું ઓછું હતું એ બધું રહેવા દો, એને કોઈ સપોર્ટ જ ન કરે. સમાજને જ સપોર્ટ કરો ચોખ્ખું. હવે બીજું આપણે કહેવાનું નથી થતું, જે આપણા ભેગું છે આપણું સમાજ ભેગું છે એને સપોર્ટ કરો. બાકી જે આપણો વિરોધ કરતા હોય એને સપોર્ટ કરવાની જરૂર નથી. હવે તો આપણે ચોખ્ખું આટલા માણસોમાંથી એક પણ એવો કોઈનો વિડીયો હજી બહાર નથી પડ્યો ને કરીને હજારો માણસોને કામ આવેલા માણસ છે કે ભાઈ અમને જયરાજભાઈએ અમારે આ સહાય કરી, જયરાજભાઈ અમને આવી રીતના હેલ્પ કરી, આ રીતના અમને કામ આવ્યા, એવું હજી કોઈએ વિડીયો બહાર પડ્યો નથી. શું કામે જરૂર હતી ત્યાં લગી એનું પતી ગયું. જયરાજભાઈ કોણ ભૂલી જવાનું. જયરાજભાઈ રાજકારણમાં નથી હજી, એને ટિકિટનું હતું એના હિસાબે થયું. જે રાજકારણમાં છે એ કાંઈ કરતા નથી બરાબર. અને જે સારો કામ કરે છે એનો આવો વિરોધ ન કરાય. આમાં એક માણસની વાહે બીજા માણસોનું, હજારો નાના માણસોનું કામ થતું હોય, આપણે કોઈનું કરતા નથી. હું ચોખ્ખું કહું કે આપણે કોઈનું નથી થતું બરાબર, પણ જે માણસ કરતો એનો આપણે વિરોધ ન હોય. અને આવો ખોટો કોઈ માટે છાંટા ન ઉડાડે.
આ છાંટા ઉડાય નથી. આ એને અમુકનું હું તો એમ જ કહું છું એની પ્રગતિ થઈ છે, 100% એની પ્રગતિ થઈ છે. ને હવે એની ટિકિટ આવે ને 110% એ જીતે. બાકી જો આપણા વિડીયોમાં તમને કાંઈ પણ ખોટું લાગ્યું, આપણે એવું નથી કહેતા કે ભાઈ મારા આયર સમાજને ખાલી 2 સમાજ છે, 18 વર્ષને કહે કે ભાઈ જે માણસ સારા કામ કરતું એનો વિરોધ ન કરાય. બાકી ભાઈ સમજાય એને વંદન, ન સમજાય એને તો આખી જિંદગી સમજાવવાનું જ નથી. જય મુરલીધર, જય માતાજી, જય ઠાકર.